લોકેશન: અમદાવાદનો ગાયકવાડ હવેલી વિસ્તાર. રાતનો સન્નાટો અને રસ્તા પર ઊભેલી એક રિક્ષા. સીસીટીવી ફૂટેજમાં જુઓ, એક શખ્સ દબાતા પગલે આવે છે, રિક્ષા પર જ્વલનશીલ પ્રવાહી છાંટે છે અને એક ટણકલું આખી રિક્ષાને આગના ગોળામાં ફેરવી નાખે છે. સેકન્ડોમાં જ એક રિક્ષા ચાલકની આજીવિકા રાખમાં ફેરવાઈ જાય છે. પણ આ ઘટના પાછળની કહાની કોઈ ફિલ્મી ડ્રામાથી કમ નથી. રિક્ષા ચાલક પ્રદીપ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર મિલન કહાર નામનો શખ્સ તેમની સાળીને અવારનવાર હેરાન કરતો હતો. જ્યારે પ્રદીપભાઈએ સાળીની રક્ષા કાજે મિલનને ઠપકો આપ્યો અને હેરાન કરવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા આ પ્રેમ રોગીએ બદલો લેવા માટે તેમની રિક્ષા સળગાવી નાખી. હાલ પ્રદીપ ચૌધરીની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ રિક્ષા ચાલકનો પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ આ સળગતા પુરાવા સાથે આરોપીને જેલના સળિયા ગણાવવા તપાસમાં લાગી છે.